નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। 10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત નવરાત્રિની કરીશું અને તેમાં પણ મોડે સુધી ગરબા રમવા મામલે રાજનીતિ ગરમાય છે। જ્યાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે મોડે સુધી ગરબાને રમવાની છૂટ પર સવાલ ઉઠાવ્યા છે। મોડે સુધી ગરબા રમવાની છૂટ સમયની બરબાદી છે। ગેનીબેને ખેલૈયાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો। યુવાનો બદીમાં ન જોડાય તે જોવું પડે। 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે। અને મા જગદંબાને પ્રાર્થના કરું કે અમારું યુવા ધન દીકરા દીકરીઓ સંસ્કૃતિ પ્રમાણે ગરબા રમે। મોડે સુધી ગરબાની છૂટ આપવાનો વિરોધ કરનારા પર ગૃહપ્રધાન વરસ્યા છે। સરકારના નિર્ણયથી અમુક લોકોને સમસ્યા છે। ગુજરાતમાં ગરબા નહીં રમો તો શું પાકિસ્તાન જઈને રમશો તેવો વેધક સવાલ પણ હર્ષ સંઘવીએ પૂછ્યો। બધાએ રમવું એ જરૂરી નથી, પણ જેને મન ખોલીને રમવું છે એને રોકવાય ના જોઈએ, તે અમારો વિચાર છે। અને એ વિચારો લાગુ પાડતા અનેક લોકોના પેટમાં દુખ્યું તો મારે કહેવું પડ્યું, ભાઈ મારા ગુજરાતી ભાઈઓ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે? આપણે ગુજરાતમાં નહીં તો પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાનું ભાઈ?